સાહેબ અહીંયા જો તરબૂચ સુધારે છે. જો સરસ મજાનો તરબૂચ લઈ આવ્યા. જવાર વિશ્વાબેન ના નખરા આજના થોડીક તબિયત હારી થઈ ગયા, પાછી મળી નખરા કરવા. જો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? અમે પણ બધા જ મજામાં છીએ અને તમે પણ બધા મજામાં જશો. માતાજી બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા છે. તો આજે છે રવિવાર એટલે રજાનો દિવસ અને મજાનો દિવસ, અમારા માટે બધાને શાંતિનો દિવસ. તો આજે તો નોકરીમાં રજા છે, અમારે સાહેબને જવાનું છે, મારા નજરની બેન કાકી દીકરાને રજા છે. તો હવે આજે આપણે લઈ આવ્યા છે તરબૂચ અને બારે બધા તરબૂચ સુધારે છે, આપણે જોઈએ બધાને. તો સાહેબ અહીંયા જો તરબૂચ સુધારે છે. જો સરસ મજાનો તરબૂચ લઈ આવ્યા. ભાઈ બેસી જશે ને વિશ્વાબેન ને જો તરબૂચ ન ભાવે પણ એની સાલ ભાવે. એને મજા બગડી ગઈ છે આજે, એટલે ક્યાંય રહેતી નથી અમારે બેન. જો ક્યાંક મજા આવે. હા, બા ન હોય તો અમને બધાને ભગવાન દેખાઈ જાય. કા હા કીધે જય જય કરજો બેન. જો જો તરબૂચ ની સાલ ખાય, બધા તરબૂચ માં ગરેબ ખાય ને એ બેન સાલ ખાય. કૃષ્ણ ભગવાન જેવું છે. હા જો હજુભાઈ ના સોપડા પડ્યા છે ને એ અહીંયા ઝાડીએ ઉભો છે. તો હવે ડીશ બની ગઈ છે. જો હાલો બધા ખાવા. રવિવારનો સરસ મજાનો દિવસ છે ને આજ જો અહીંયા અત્યારે દૂધી નો હલવો બનાવવાનો પ્લાનિંગ હાલે. જો અહીં દૂધી ખમણી નાખી છે. કેમ આજે દૂધી નો હલવો બનાવવાનો છે. આપણે રવિવાર હોય એટલે કઈક ને કઈક બનાવવાનું હોય જ. આડે દિવસે કઈ નવરાય આવે નહીં. અને આપણે છે સ્કૂલ ચાલુ એટલે આપણે જવાનું સ્કૂલ હજી બેસજો, હજી નાવાનું બાકી છે. ફટાફટ આપણે નાઈ લઈએ, પછી સ્કૂલે જઈએ, ફ્રી થઈ જઈએ, ફ્રેશ થઈ જઈએ ને પછી સ્કૂલે જશું. હાલો હવે આપણે બેસી ગયા છે જમવા. જો હજી ભાઈ અહીંયા અંકિતભાઈ, જય ગુરુ મહારાજ. અહીંયા બા બેઠા છે, સાહેબ વયા ગયા છે નોકરી અને અમે એટલા વધ્યા છે. હવે હલવો અને દૂધી દાળનું શાક બનાવ્યું છે. દાળ ને રોટલા ને વિશ્વાબેન જો અહીંયા આવે ઈ કઈ રેવા દેતી નથી, બધું ઢોળું ફરી નાખે. હાલો બધા બેઠી ગયા છે. હેલો ફેમિલી, આપણે આવી ગયા છીએ સ્કૂલેથી ઘરે અને હવે થોડું ઘણું જમી લઈ. ભૂખ લાગી છે બહુ. આખો દિવસ આજ તો રવિવાર હતી ને કાલે સોમવાર છે. સોમવાર ના દિવસે અમારે રજા છે. રજા ને કરો મજા. તો હાલો આપણે જમી લઈ. ભૂખ લાગી છે બહુ. બપોરે સરસ મજાનું જમવાનું થયું હતું પણ આપણે ટાઈમ એટલો બધો હતો નહીં એટલે આપણે બપોરે કાંઈ જમ્યા નહોતા. તો ચાલો અત્યારે હવે આપણે થોડુંક જમી લઈએ પછી પાછા મળીએ. હેલો ફેમિલી, તો સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. તૈયાર સાંજનો ટાઈમ છે. કેટલા વાગી ગયા? કે દેખાતું નથી. 9 વાગી ગયા ને આપણે બધા જમવા બેસી ગયા છે. સરસ મજાનું આજ તો ઊંધિયા જેવું શાક બનાવ્યું, બટાટા રીંગણા ટમેટા બધું નાખીને જો બધા જમવા બેસી ગયા. બા વિશ્વાબેન ને થોડું સારું રૂસે. હવે જો વિશ્વાબેન એમ કહી દે આજે થોડુંક સારું છે. અત્યારે બાન ખોળામાં બેઠી છે. નગર તો હમણાં 2 દિવસ બહુ બીમાર પડી ગઈ હતી. હા જમવા હાલો એમ કેવાય. હા આપણે હાલો તો જમવાનું થઈ ગયું છે સરસ મજાનું તૈયાર ને આપણે હવે જમી લઈ પછી જવાર વિશ્વાબેન ના નખરા આજના થોડીક તબિયત હારી થઈ ગયા, પાછી મળી નખરા કરવા. જો કા
સુંદરી વાટવી બહુ ગમે ને और बा अरडू हो वाटे છે નાટ જો જો અરે વાહ વાહ આવ કરદે હા અવડું હો અને મધ પાવાનું છે એને ખબર શું થાય એનથી કફ તૂટી જાય શરદી તૂટી જાય હાવ વિશ્વાબેન ફાઇનલી મિત્રો આપણે રાત પડી ગઈ ને બધા સુઈ ગયા છે ને આપણે અહીંયા થોડું ઘણું કામ બાકી છે એડિટિંગ નું કામ ચાલુ છે અહીંયા જો એડિટિંગ કરી નાખીએ ને મારી મેડમ જો અહીંયા અત્યારે હજી એન્ટ્રી કરે છે કેમ વિશ્વાબેન સુઈ ગઈ છે હા શાંતિથી સૂતી છે અત્યારે ઘડી એન્ટ્રી નું કામ ચાલુ છે અહીંયા આપણે એડિટિંગ કરી નાખીએ હાલો ફટાફટ અહીંયા બીજો ફોન ચાલુ છે અત્યારે આવું કંઈક કરવું પડે હાર તો મજા આવે તો હાલો આપણે એડિટિંગ કરી નાખીએ પછી સુઈ જાય તો ફરી પાછા મળશું નવા વિડીયો સાથે આ વિડીયોને અહીંયા એન્ડ કરશું હોપફુલી વિડીયો તમને ગમ્યો જ હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ ચેનલમાં નવા હોય તો કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ જોઈ શકો તો ફરી પાછા મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ગુરુ મહારાજ